માંડવી ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે માંડવી મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારી CHO આશા વર્કરોની ટીમ અંગેની યોજાઈ હતી તાલીમ, જે 19 નવેમ્બર 2024ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુરતના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી તાલીમ। જો કે આ તાલીમ ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માંડવી શિક્ષક ભવન ખાતે યોજવામાં આવ્યું હતું। આ તાલીમ માંડવી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, CHO તેમજ આશા વર્કરોની ટીબી અંગેની યોજવામાં આવી હતી તાલીમ। ત્યારે જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર દિનેશ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટીબીના શંકાસ્પદ દર્દીઓને ઝડપથી શોધી સારવાર હેઠળ લાવી દર્દીઓને સંપૂર્ણ સારવાર સમય મર્યાદામાં પૂર્ણ કરવાના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આવ્યું હતું આપવામાં, અને સાથે લોકોમાં ટીબી અંગે જાગૃતિ લાવવા માટે હેલ્થ એજ્યુકેશન આપવા માટે સૂચન પણ કર્યું હતું। જો કે માંડવી ખાતે યોજવામાં આવેલી તાલીમ દરમિયાન સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર નંદિતા સહિત THO નરેન્દ્ર ચૌધરી રહ્યા હતા ઉપસ્થિત। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।